આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. જિલ્લાના લખપત તાલુકામાં છેલ્લા 4 દિવસ દરમિયાન 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થતાં રાજ્ય સરકાર તરફથી નિષ્ણાંત તબીબોની ટીમ કચ્છ મોકલવામાં આવી છે અને 2 દિવસમાં જ સમગ્ર મામલાની તપાસ કરી અહેવાલ સુપરત કરવા આદેશ કરાયો છે. 12 લોકોના શંકાસ્પદ મોત થયા બાદ આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી સેમ્પલ લઈ મોતનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આરોગ્ય વિભાગ તરફથી વિવિધ રોગના નિષ્ણાંતોની ટીમ મોકલવામાં આવી છે, જે સર્વેલન્સની કામગીરી હાથ ધરી માહિતી મેળવશે અને 2 દિવસમાં અહેવાલ કરશે, જેના આધારે સરકાર દ્વારા આવશ્યક પગલાં ભરવામાં આવશે. વિભાગ દ્વારા રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે, જેમાં મેડિસિન, PSM, માઇક્રોબાયોલોજી, બાળ રોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને 2 દિવસમાં એ લોકો કરવાના છે. દરમિયાન કલેક્ટર અમિત અરોરાએ કહ્યું કે આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમ દ્વારા લખપત તાલુકાના વિવિધ ગામોમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી સાથે લોકોના આરોગ્યની પણ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંગવાણા અને દયાપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ડોક્ટરો પણ ત્યાં મૂકવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂ, કોંગો ફીવર, ડેન્ગ્યુ સહિતની બીમારીઓ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં હાલ તો ન્યુમોનિયાની અસર હોય તેવું જણાયું છે, તેમ શ્રી અરોરાએ ઉમેર્યું હતું. ખાસ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે. CHC મંગવાણા અને CHC દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડોક્ટર પણ મૂકવામાં આવ્યા છે, જેથી OPDના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે. એની સાથે સાથે અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ ન્યુમોનાઇટિસથી એટલે શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, ન્યુમોનિયાની અસર હોય, પણ ડેન્ગ્યુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવી રહી છે. સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે, જેમાં સાંદ્રોવાણ છે, ભારાવાણ છે કે ભેખડો છે, જે ગામ છે, એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ, એટલે રાજકોટ તરફથી એક RRT ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે. સાથે સાથે સ્ટેટની RRT જેને કહીએ છીએ, જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ, જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજીસ્ટ વગેરે હોય છે, એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે. અમદાવાદ ભુજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ આજે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. 3 યુનિટના કુલ 12 AC કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે 1 વાગે ભુજ આવી પહોંચી હતી, જે 1:40 પરત અમદાવાદ માટે રવાના થઈ હતી. 110ની સ્પીડ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનને નિર્ધારિત સફર પૂર્ણ કરતા 5 કલાકનો સમય લાગ્યો હતો. રેલવે વિભાગના ટેકનિકલ નિષ્ણાંતોના રિપોર્ટના આધારે આગામી સમયમાં ટ્રેનનો ચોક્કસ સમય નક્કી કરાયા બાદ આ ટ્રેન દૈનિક ધોરણે દોડાવવામાં આવશે તેવું જાણવા મળે છે. અમદાવાદથી રવાના થયેલી વંદે મેટ્રો વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર સ્ટેશને સ્ટોપ કરી અને ભુજ પહોંચી આવી હતી. ગાંધીધામ સિવાય રૂટ વચ્ચેના સ્ટેશનો પર આ ટ્રેને 2 મિનિટનો સ્ટોપ કર્યો હતો. વંદે મેટ્રો ટ્રેન શરૂ થવાથી અમદાવાદ સાથે બહોળો સંપર્ક ધરાવતા કચ્છના લોકોને સમયની બચતની સાથે પ્રવાસ માટે ખૂબ મોટી સુવિધા ઉપલબ્ધ બનશે. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 177 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હાલ 56.8 મેગાવોટ ક્ષમતાની 3000થી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સક્રિય છે. ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનું ચાલુ વર્ષમાં 24,765.3 મિલિયન યુનિટ ઉત્પાદન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સૂર્યશક્તિને મહત્વની ઉર્જા શક્તિ તરીકે વિકસાવીને ગુજરાત અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.